જય શ્રી કૃષ્ણ. જે લોકો મારા ન્યૂઝના બુલેટિનમાં વીકલી બુલેટિનમાં જે એનાલિસિસ કરું છું એમાં જોડાયેલા હશે એ લોકોને મેં કમસે કમ ઘણા ટાઈમથી કીધેલું છે કે હવે પોર્ટફોલિયો ખાલી કરવાનો ટાઈમ આવી ગયો. અને ઓલમોસ્ટ હું તમને કહું ક્યારથી મેં કીધું પરફેક્ટલી ઓલમોસ્ટ ઓક્ટોબર મહિનાના ફર્સ્ટ વીકમાંથી મેં તમને કીધેલું કે પોર્ટફોલિયો કરવાનો ખાલી કરી દેજો. અત્યારે આપણે ટ્રાન્સફોર્મેશન ફેઝમાં ચાલી રહ્યા છે. મેં તમને એવું કીધું હતું બરાબર. કરેક્શન, એક્સટેન્સિવ કરેક્શન અને ટ્રાન્સફોર્મેશન ફેઝ. 24,713 એ કરેક્શન હતી. એના પછી 23,924,000 સુધી એક્સટેન્સિવ કરેક્શન હતી અને એ પણ અત્યારે તોડીને આપણે નીચે ટ્રેલ કરી રહ્યા છે એટલે ટ્રાન્સફોર્મેશન ફેઝ છે. હવે ટ્રાન્સફોર્મેશન ફેઝમાંથી બિયરિશ ફેઝ ક્યારે આવીશું એ હજુ નક્કી કરવાની વાર છે બરાબર. પણ હું તમને જો બિયરિશ ફેઝમાં આવવાનું હશે ત્યારે હું તમને કહી દઈશ કે આપણે બિયરિશ ફેઝમાં આવી ચૂક્યા છે. હવે આજનો આપણે જે વિડીયો બનાવીએ છીએ એ વિડીયોનો મારો કહેવાનો મતલબ શું છે. હું એક વસ્તુ કહું કે હવે તમારે બહુ સંભાળીને રહેવું પડશે કારણ કે હવે સ્ટોક પડશે. કારણ કે હવે કેવું થશે કે હવે એક બાઉન્સ આવશે, અહીંયાથી એક બાઉન્સ આવશે કારણ કે 1 ડેની મૂવિંગ એવરેજને હંમેશા 200ની ડીએમએને નિફ્ટી હંમેશા થોડું રિસ્પેક્ટ તો કરે જ છે. હા, કોરોના જેવી ઇવેન્ટ કે એવી કોઈ ઇવેન્ટ છે નહીં કે જેમાં સીધું એ નીચે જાય એટલે આમાં રિસ્પેક્ટ કરશે જ મારા હિસાબે. એટલે હવે 1 કે 2 દિવસમાં કદાચ મેક્સિમમ નેક્સ્ટ વીકમાં તમારા બાઉન્સની શરૂઆત થશે જે 1 કે 2 વીક તમારું બાઉન્સ ચાલશે. અને એ બાઉન્સ ક્યાં સુધી આવશે? મારા હિસાબે એ બાઉન્સ 25,000-25,200ની આસપાસ સુધી મેક્સિમમ 25,000-25,200ની આસપાસ સુધી આવી શકે. બહુ પ્રિસાઇઝલી કહું તો 25,200 બસ મેક્સિમમ ત્યાં સુધીનો બાઉન્સ જઈ શકે છે અને પાછું એક નીચે એક લેગ મારવા એ આવી જશે. તો આ બાઉન્સની અંદર તમારા પોર્ટફોલિયોની અંદર જો તમને એવું લાગતું હોય કે અમુક ટ્રેડિંગ પોઝિશન રહી ગઈ છે કે જેને સ્ક્વેર ઓફ કરવી જોઈએ તો એ તમે બાઉન્સની અંદર સ્ક્વેર ઓફ કરી શકો છો. અને ઇન્વેસ્ટર માટે તો ચિંતા નથી, ઇન્વેસ્ટર તો રહી શકે છે. બીજી વસ્તુ, ટ્રાન્સફોર્મેશન ફેઝમાં મેં તમને લાસ્ટ ટાઈમ કીધું એ પ્રમાણે હવે તમે નિફ્ટી પ્લે કરી શકો છો. હું ડેઇલી નિફ્ટી પ્લે કરું છું અને ડેઇલી એમાં પ્રોફિટ કરું છું. અને નિફ્ટી હંમેશા ઇન્ટ્રાડેમાં પ્લે કરી રહ્યો છું અત્યારે, એટલે કોલ શોર્ટ કરી રહ્યો છું ડેઇલી. જનરલી કેવું હોય કે ટ્રાન્સફોર્મેશન ફેઝની અંદર સૌથી મોટી સારી વાત એ હોય છે કે જ્યારે પણ ઉપરની તરફની ચાલ આવશે તો ઉપરની તરફની ચાલ વી શેપ રિકવરી મારા હિસાબે તો આ વખતે નહીં આવે. જે દર વખતે વી શેપ રિકવરી આવે કે 3 કે 4 દિવસમાં એ ફરી પાછા હાઈ સુધી પહોંચી જાય છે, મને એવું નથી દેખાતું હાલના કેસમાં. અત્યારે કદાચ એ 2 કે 3 વીકની ઉપરની સાઈડની શરૂઆત કરશે તો પણ બહુ નાની કેન્ડલો બનાવશે. એકાદ કેન્ડલ મોટી બનાવી શકે, બાકી નાની ડેઇલીની ટાઈમ ફ્રેમની કેન્ડલ બનાવશે. તમને કદાચ યાદ નહીં હોય કે 7,500 થી 12,000 સુધી જ્યારે નિફ્ટી પહોંચ્યું હતું ત્યારે સ્ટોક એટલા બધા નહોતા ચાલ્યા. એટલે કેવું કે નિફ્ટી સપોઝ તમે સમજો કે 50-60% ચાલ્યું હતું તો સ્ટોક 50-60% ચાલ્યા હતા. અત્યારે તમે જો મહેસૂસ કરશો ને તો આજે એક્સટેન્સિવ કરેક્શનમાંથી ટ્રાન્સફોર્મેશન ફેઝમાં આવ્યો ને ત્યારે કંઈક સ્ટોકે પડવાનું ચાલુ કર્યું. બાકી પહેલાં કેવું થતું કે નિફ્ટી 1% તૂટી છે અને તમારો પોર્ટફોલિયો 1% તૂટ્યો છે. નિફ્ટી 0.5% આજે તૂટી, તમારો પોર્ટફોલિયો 0.5% તૂટ્યો. એટલે સ્ટોક એટલું બધું મેજર નહોતું કરતું કારણ કે નિફ્ટીને ડ્રેગ કર્યું છે રિલાયન્સે. વધારે પડતું નિફ્ટીને ટ્રેક કર્યું રિલાયન્સે. હવે શું થશે? હવે સ્ટોક પડવાની શરૂઆત થશે. માઇન્ડ વેલ. હવે નિફ્ટી 1% પડશે તો તમારા સ્ટોક 5% પડી જશે, તમારો પોર્ટફોલિયો 5% ગ્રીનમાં. કારણ કે અત્યારે માલ છોડાવશે આ લોકો. હવે તમારે ડિસાઇડ કરવાનું છે કે તમારે માલ છોડવો છે કે નથી છોડવો. જો બહુ જ સાચી વસ્તુ દિલથી કહું કે લેવરેજ પોઝિશન ના હોય તમારી તો માલ ના છોડતા ટ્રાન્સફોર્મેશન ફેઝમાં. આ બહુ ઓછો અવાજમાં કહું. જ્યારે મેં તમને ગયા મહિને કીધેલું કે હવે માલ છોડો ત્યારે માલ છોડવા જેવો હતો, હવે માલ ના છોડતા. ભલે 10%, 10%, 20%ની કરેક્શન તમારા સ્ટોક્સમાં દેખાય પણ માલ ના છોડવા જો તમે ઇન્વેસ્ટર હોય તો. અને હવે એડ કરજો. એવરી 5% ડીપ ઓફ યોર સ્ટોક યુ જસ્ટ એડ ઇટ. બીજું, નવી ફ્રેશ બાઇંગ ના કરતા. એના કરતાં બેટર ઓપ્શન છે કે તમારા 5 to 10%માં એડ કરજો. અહીંયા હું વાત કરી રહ્યો છું ક્વોલિટી ઓફ સ્ટોક્સની, બરાબર. પછી તમે હાવ એકદમ નીચલી ક્વોલિટીના સ્ટોક લીધા હોય તો નીચલી ક્વોલિટીના સ્ટોકની અંદર તમારે એડ કરવાનો કોઈ મતલબ નથી કારણ કે તમારા બધા પૈસા એની અંદર પૂરા થઈ જશે. એટલે ગુડ ક્વોલિટી ઓફ સ્ટોક્સની અંદર તમે એડ કરી શકો છો. હવે બીજી વસ્તુ છે, મેં શું કર્યું
મેં ગઈકાલે બાટા ઇન્ડિયા અને ભારતીય એક્ઝા લીધું. 2 સ્ટોક મેં ગઈકાલે લીધા ટેક્ટિકલ પ્લે માટે. હું સ્ટોકમાં તમને કીધું બાટા ઇન્ડિયા મારો સ્ટોપ લોસ છે 1300 અને ટાર્ગેટ છે 1400. મેં 1350માં લીધો અને બાટા ઇન્ડિયા 1307 પર પહોંચી ગયો છે, એનો મતલબ મારા સ્ટોપ લોસની નજીક છે. નેક્સ્ટ બીજો સ્ટોક મેં લીધો ભારતીય એક્ઝા. ભારતીય એક્ઝા મેં લીધો 1400ની આસપાસ. એમાં સ્ટોપ લોસ મારો 1350 છે અને ટાર્ગેટ 1500 છે. આજે 1421 છે. આજે મેં જીઓ ફાઇનાન્સ લીધો. જેવું એને લાસ્ટના કેન્ડલનો હાઈ તોડ્યો 310 મેં જીઓ ફાઇનાન્સ લઈ લીધો. એની અંદર મારો સ્ટોપ લોસ છે 297 અને ટાર્ગેટ 345 છે. બીજું આજે જેવું વન ડેની કેન્ડલમાં એપોલો ટાયર 471ની ઉપર ગયું, મેં તરત લઈ લીધું. એમાં સ્ટોપ લોસ 448 છે અને ટાર્ગેટ 520 છે. મારો કહેવાનો મતલબ આમ સ્ટોક રિવીલ નથી કરતો. મારો આનો કહેવાનો મતલબ એ છે કે હું અત્યારે એકદમ ટેક્ટિકલી પ્લે કરી રહ્યો છું કે થોડો ટાર્ગેટ થોડો સ્ટોપ લોસ. બીજું ડેઇલી નિફ્ટીમાં પ્રોફિટ કરી રહ્યો છું. ક્યારેક પ્રોફિટ અને લોસ બેલેન્સ બતાવીશ. જો કોઈને જોવાની ઈચ્છા હોય તો કોમેન્ટ કરજો હમણાં અઠવાડિયાનો. અને બીજી વસ્તુ, મેં મારો પોર્ટફોલિયો પહેલાં જ મેં તમને કીધું કે લાસ્ટ ઓક્ટોબરમાં મેં મારો પોર્ટફોલિયો ખાલી કરી નાખ્યો હતો. હા, એટલે જો 100% હું ક્યારે માર્કેટની બહાર નથી રહેતો. પોર્ટફોલિયો ખાલી કરવાનો મતલબ એવો છે કે હું એક સ્ટોકમાં જે 3 લાખ રોકતો હોઉં તો અત્યારે એક સ્ટોકની અંદર મારા 1 લાખ રૂપિયા છે. સમથિંગ અરાઉન્ડ તમે સમજી શકો કે 30% જેટલો પોર્ટફોલિયો એ સ્ટોકમાં મેં કરી નાખ્યું. કારણ કે મારી ક્વોલિટી ઓફ સ્ટોક્સ હોય છે. મારા સ્ટોક્સ કોઈ દિવસ એકદમ ચાલુ નથી હોતા. ક્વોલિટી ઓફ સ્ટોક્સ હોય છે જે આજે એને કાલે ઉપર આવવાના જ છે. તો દર 30% હું રાખું છું, 70% હું કટ ડાઉન કરી દઉં છું. એ 70% હું ક્યારે એડ કરું છું કે જ્યારે નીચેથી મને કન્ફર્મેશન ઝોન આવી જાય કે નહીં ચાલ આને એક મસ્ત સ્વિંગને તોડીને ઉપર ગયું છે અને હવે આ બુલ ફેઝમાં જતો રીતે 70% નાખી દઈશું આની અંદર અને સીધું એ સ્ટોક જો રાઇડ કરતો જઈશ અને એવરેજ સારી થઈ જશે એમાં. એટલે અગેન ક્યારેય પોતાનો પોર્ટફોલિયો ખાલી નહીં કરવો. નેક્સ્ટ, નિફ્ટીમાં ડેઇલી ઇન્ટ્રાડે પ્લે કરો. ઓપ્શન સેલિંગમાં બહુ મજા આવશે. થર્ડ થિંગ, ટેક્ટિકલ પ્લે કરી શકો છો. અઠવાડિયા માટે થોડું લો, 50 રૂપિયાનો સ્ટોપ લોસ રાખો, 50 રૂપિયાનો ટાર્ગેટ રાખો અને 1000-1500ના સ્ટોકની અંદર 50 રૂપિયા એટલે નથી 2-3% હોય છે. પણ તમે 100 શેર લો તો ગુણ્યા 50 કરો તો 5,000-6,000 રૂપિયા તમને અઠવાડિયામાં મળી જાય. શું ખોટા છે? ના મળે એના કરતાં શું ખોટા છે? ઓકે. બીજું અગેન બ્રોડલી હું તમને કહી દઉં કે નિફ્ટી ટ્રાન્સફોર્મેશન ફેઝમાં છે. કરેક્શન, એક્સટેન્સિવ કરેક્શન બે છોડી દીધું છે. દર વખતે હું વિડીયોમાં કહું છું ક્યાં સુધી નીચે જશે મને નથી ખબર. હું દર વખતે તમને એક જ સલાહ આપું છું કે આની અંદર શું કરી શકાય. બીજું એક અગત્યની વાત, જો તમે બહુ જ રિસ્કી માણસ હોય, હું હંમેશા છે ને જે મોટા ખેલાડીઓ કહીને ગયા ને એવી રીતે જ કરું છું કે હું રિસ્ક લઉં છું મારા પ્રોફિટના. તો મારા પ્રોફિટના રિસ્કમાં હું શું કરું છું? મારા પ્રોફિટના રિસ્કમાં દર મહિને એક બિયર માટે સ્ટોક લઈ લેવાનો, દર મહિને એક, અને હેજ કરી દેવાનો કોલ સાથે. કોલ લેવાનો અને બિયર માટે સ્ટોક્સ લઈ લેવાનો. જો તમારું નસીબ સારું હોય અને 10% તૂટી ગયું ને તો તમને 1 થી 1.5 લાખ રૂપિયા મળી જશે ગેરંટેડ. અને જો ના તૂટ્યો તો તમારે 50,000-1,000નો લોસ જશે. 1:2નું સાચવી લેવાનું. અત્યારે મારું અદાણી એન્ટરપ્રાઇઝ છે આ મહિના માટેનો. લેટ્સ સી ક્યાં જઈને અટકે છે. ઓકે, ચલો મળીએ. થેન્ક યુ સો મચ. બાય. જય શ્રી કૃષ્ણ.